સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ આગામી ચોમાસાની ઋતુને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે। પૂર જેવી આપત્તિ સામે નાગરિકોના રક્ષણ માટે ફાયરના જવાનો માટે 10 દિવસની ખાસ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે। ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ડાયમંડ સિટી સુરતમાં સંભવિત આપત્તિનો અને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાનું ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ અત્યારથી જ ચોમાસાની પૂર્વ તૈયારીઓમાં સંપૂર્ણપણે વ્યસ્ત બન્યું છે। ચોમાસા દરમિયાન પૂર અથવા પાણી ભરાવાના કારણે સર્જાતી કટોકટીની સ્થિતિમાં લોકોના જીવ બચાવી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા જવાનો માટે એક ખાસ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ એટલે કે જળ બચાવ તાલીમની શરૂઆત કરવામાં આવી છે। 10 દિવસ સુધી ચાલનારી આ વિશેષ આપત્તિ વ્યવસ્થાપન ટ્રેનિંગ ગત 2 જૂનથી શરૂ થઈ ચૂકી છે, જે આગામી 10 જૂન સુધી સતત ચાલુ રહેશે। આ ખાસ ઓપરેશન માટે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા તમામ ફાયર સ્ટેશનોમાંથી શ્રેષ્ઠ અને કુશળ એવા તરવૈયા જવાનોની પસંદગી કરવામાં આવી છે। તાલીમને વધુ અસરકારક અને સચોટ બનાવવા માટે 25 જવાનોની વિશેષ બેચ તૈયાર કરવામાં આવી છે। આ જવાનોને માત્ર સિદ્ધાંતિક જ્ઞાન જ નહીં પરંતુ આધુનિક રેસ્ક્યુ સાધનો જેવા કે ફીડબોટ, ખાસ પ્રકારની હોડીઓ અને સ્કુબા ડ્રાઇવિંગ સેટ સાથે લાઈવ ડેમો આપીને તાલીમ આપવામાં આવી રહી છે। પૂરના ધસમસતા પાણીમાં કે નદીના વહેણમાં હોડીને કેવી રીતે નિયંત્રિત કરવી અને ફસાયેલા લોકોને કઈ રીતે સુરક્ષિત બહાર કાઢવા તેનું વ્યવહારિક જ્ઞાન આ જવાનોને અપાઈ રહ્યું છે। આ 10 દિવસીય કેમ્પ દરમિયાન ફાયરના જવાનોને ઊંડા પાણીમાં ઉતરીને અકસ્માતનો ભોગ બનેલા કે ડૂબતા લોકોને બચાવવાની અત્યાધુનિક પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી કરવામાં આવી રહ્યા છે। આપત્તિના સમયે સેંકડોની કિંમત હોય છે, તેથી જવાનોની સ્ફૂર્તિ વધારવા માટે રોજની 4 થી 5 કલાક સુધી કડક સઘન વોટર રેસ્ક્યુ તાલીમ આપવામાં આવશે। ભારે વરસાદ દરમિયાન જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય અથવા ખાડીપૂર જેવી સ્થિતિ સર્જાય તો તેવા સમયે કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના ક્વિક રિસ્પોન્સ કેવી રીતે આપવો તે આ ટ્રેનિંગનો મુખ્ય ભાગ છે। જવાનોને પાણીની અંદર ઓક્સિજન સિલિન્ડર સાથે લાંબો સમય સુધી ઓપરેશન ચલાવવાની પણ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે। આ ટ્રેનિંગ કેમ્પ અને ફાયર વિભાગની સજ્જતા અંગે સુરત ફાયર વિભાગના સબ ફાયર ઓફિસરે મીડિયા સમક્ષ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાનું ફાયર તંત્ર ચોમાસામાં કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ અને એલર્ટ છે। શહેરના તમામ ફાયર સ્ટેશનો પર લાઈફ જેકેટ્સ, લાઈફ રિંગ્સ અને રેસ્ક્યુ બોટ્સ જેવી સામગ્રીઓનું પણ ચેકિંગ કરી લેવાયું છે। પાલિકાની આ આગોતરી તૈયારીઓ જોતા જ એ ચોક્કસ કહી શકાય છે કે આગામી ચોમાસામાં સુરતના નાગરિકોની સુરક્ષા માટે ફાયરના જવાનો તૈયાર રહેશે। હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ। અત્યારે કઈ જગ્યા પર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આનો ઉદ્દેશ્ય શું? કોચવે ખાતે વિયરકમ કોચવે ખાતે કતારગામ સાઇડ ઉપર અમે માર્શલોને ટ્રેનિંગ આપીએ છીએ ફ્લડ રેસ્ક્યુની, જેમાં ઉદ્દેશ્ય એવો છે કે આવનારા કપરા સમયોમાં જો સિટીમાં આઉટ સિટીમાં કે ખારી પૂર આવે આવનારા સમયોમાં ત્યારે જ અમારા જવાનો એક્ટિવ રહે અને એ કામગીરી દરમિયાન સારી કામગીરી કરી શકે એના માટે અમે ટ્રેનિંગનું આયોજન કર્યું છે। જે આયોજન તારીખ 2 થી લઈ 10 તારીખ સુધીનું છે અને એમનો સમય છે 7 થી 11 અને 3 થી 7 વાગ્યા સુધીના 2 બેચમાં। દરેક ગેટ ઉપરથી અમે 25 માર્શલોને દરરોજ ટ્રેનિંગ આપીએ છીએ। ચોમાસાની શરૂઆત હવે ઘણીના દિવસો બાકી છે, શું કહેશો? હું તો એટલું કહેવા માંગુ છું કે આવતું ચોમાસું બધા માટે સારું રહે, કોઈ કપરી પરિસ્થિતિ આપણા માટે ના ઉત્પન્ન થાય અને જો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એના માટે ફાયર બ્રિગેડ સજ્જ છે।